નમસ્તે મિત્રો, સંખ્યાઓના સરવાળા માટેની આજે આપણે એક નવી રીત જોઈશું. આ નંબર વ્હીલ છે. આ નંબર વ્હીલમાં 3 વર્તુળ છે. એક નાનું વર્તુળ છે, એનાથી મોટું અને એનાથી મોટું વર્તુળ. આપણે નાના વર્તુળને એકમ વર્તુળ કહીશું, એનાથી મોટા વર્તુળને દશક વર્તુળ કહીશું અને એનાથી જે મોટું છે એને સોનું વર્તુળ કહીશું. તો ચાલો બે સંખ્યાઓ લઈને નંબર વ્હીલની મદદથી એનો સરવાળો સમજીએ. તો હું બે સંખ્યા લઉં છું, 45 અને 27. તો 45 વત્તા 27 કરવા માટે હું એક કૂકીને 40 પર મૂકીશ અને બીજી કૂકીને 5 પર મૂકીશ. તો અહીંની સંખ્યા બની 45. હવે એમાં 27 ઉમેરવાના છે. તો 27 ઉમેરવા માટે પહેલાં આપણે 7ને ઉમેરીશું. તો એના માટે હું જે એકમ વર્તુળ પરની કૂકી છે એને 7 ડગલા આગળ ચલાવીશ. તો આ 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા કૂકી 2 પર આવી. આપણે અહીંયા એ જોયું કે કૂકી છે એ શૂન્યને પાર કરીને જાય છે, તેથી દશક વર્તુળ પરની જે કૂકી છે એને પણ એક ડગલું આગળ ચલાવીશું. તો અહીંયા એક ડગલું આગળ ચલાવતા એ 50 પર આવશે. હવે બીજા 20 ઉમેરવા માટે ફરીથી દશક વર્તુળ પરની કૂકીને 2 ડગલા આગળ ચલાવીશું. તો અહીંયા 2 ડગલા આગળ ચલાવતા 1 અને 2. તો અહીંયા સંખ્યા બની 70 અને 2 એટલે 72. તો 45 અને 27નો સરવાળો થશે 72.